નમસ્તે મિત્રો, આજે જે કવિતા છે એ માત્ર શબ્દો નથી, એ છે સત્યની કસોટી અને એનો અજય વિજય. જ્યાં રાવણ હારે છે પણ રામ જીતે છે, જ્યાં સોનાની નગરી ડૂબે છે પણ સત્ય તણાય છે. મતલબ કે જ્યાં ભૌતિક ભવ્યતા, સંપત્તિ અને ભ્રમિત શણગાર નાશ પામે છે, ત્યાં પણ સત્ય ઊંડાણમાં જઈને પણ તણાઈને બહાર આવે છે. કારણ કે તે નાશ પામતું નથી, એ આજે કે કાલે સત્ય રૂપે પ્રકાશિત થાય છે. સત્ય એ છે જે સોનાની નગરી જેવી ભવ્યતાને પણ જીતી શકે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કવિતા, જેનું શીર્ષક છે હે માનવ, તું બોલ સત્યની ભાષા. હે માનવ, તું બોલ સત્યની ભાષા, સત્યને બનાવ તું તારો શ્વાસ, અને સત્યના ચમત્કાર પર કર તું વિશ્વાસ. દિલથી માનીશ જો તું એને, તો બનાવી દેશે સિકંદર એ તને. કારણ કે સત્યની કિંમત આજે હું સમજાવું છું તને. કારણ કે સત્યની કિંમત આજે હું સમજાવું છું તને. હે માનવ, 10 માથાવાળો હારી જાય છે અને સત્યનો સાથી રામ જીતે છે. કારણ કે સત્ય અમૂલ્ય છે, અજય છે. કારણ કે સત્ય અમૂલ્ય છે, અજય છે. વનવાસી જીતી જાય છે અને સોનાની નગરીનો શાસક હારી જાય છે. કારણ કે સત્ય છે અનન્ય, અવિશ્વસનીય પરંતુ અવિચલ. કારણ કે સત્ય છે અનન્ય, અવિશ્વસનીય પરંતુ અવિચલ. 5 ભાઈ બચી જાય છે અને 100 ભાઈઓ પણ નહીં રહે. કારણ કે સત્ય રહે છે સદાય અડગ. કારણ કે સત્ય રહે છે સદાય અડગ. વાનર સેના પણ કરે છે વિજય, અને ભીષ્મ કર્ણ જેવા મહાન યોદ્ધાનો પણ થાય છે પરાજય. કારણ કે સત્ય જ છે અસલી જય જયકાર. કારણ કે સત્ય જ છે અસલી જય જયકાર. હે માનવ, જો પકડ્યો છે તે સત્યનો હાથ, તો શંકાને ન આપ સ્થાન. ભલે વિજય મોડી મળે, પણ એ તારી જ થવાની છે. એ તારી જ થવાની છે. હા, એ તારી જ થવાની છે. એ તારી જ થવાની છે. એ તારી જ થવાની છે.